ભાવનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લઈને પૂરજોશમાં તૈયારીઓ છે। પૂર્વ ધારાસભ્ય ડોક્ટર કનુ કલસરિયા પક્ષમાંથી ચૂંટણી લડશે। મહુવા તાલુકામાં સદભાવના મંચ હેઠળ આગામી ચૂંટણી લડશે। 8 જિલ્લા અને 34 તાલુકા પંચાયતની બેઠકોને સદભાવના મંચનું એલાન છે। તમામ બેઠકો પર અપક્ષ ઉમેદવારો નોંધાવશે। સદભાવના મંચ જનતાના કલ્યાણ ન્યાય માટે અપક્ષ ચૂંટણી લડવાનો નિર્ણય છે। અગાઉ કનુભાઈ કલસરિયાએ ભાજપ સાથે છેડો પાડ્યો હતો। 23માં તેઓ કોંગ્રેસનો હાથ છોડ્યો હતો, પણ હવે તેઓ પોતાના મંચ પરથી આ ચૂંટણી લડશે। આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા માટે આવી રહી છે। એમાં અમે જ્યારે કોઈ પણ પાર્ટીને છોડી દીધી છે અને પાર્ટી વગર જ લડવાનો મનસૂબો બનાવ્યો છે, અને એ પણ ખેડૂતોના અને ગ્રામના પ્રજાના કલ્યાણ માટે અને ન્યાય માટે। ત્યારે મહુવા તાલુકામાં 8 જિલ્લા પંચાયતની સીટ અને 34 તાલુકા પંચાયતની સીટ છે, અને એ તમામ સીટો ઉપર લડવાનો અમે સદભાવનાના મંચના નામથી લડવાનો નિર્ણય કર્યો છે। અગાઉ એકવાર અમે સદભાવનાના મંચના નામથી 2010માં ચૂંટણી લડ્યા હતા, અને ખૂબ મોટી સફળતા પ્રભુ કૃપાથી અમને મળી હતી। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં આંતરિક ડખો સામે આવી રહ્યો